રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 9માં વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રહીશોએ રસ્તા પર ઉતરી થાળી વગાડી વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા વેરો ઉઘરાવવામાં તો તત્પર રહે છે, પરંતુ રોડ રસ્તા અને ગંદકી જેવી પાયાની સુવિધાઓ આપવા તૈયાર નથી। મારે હું ખેરુનબેન બોલું છું, અહીંયા 35 વર્ષથી રહું છું અને આ કચરાની અને રોડની સમસ્યા તો આજે કેટલા વર્ષોથી છે। અમે ઘણીવાર કહીએ છીએ, અમે આ રિંગ રોડ છે, 150 ફૂટ રિંગ રોડ છે, એ બધું અમારે આવ્યા પછી જો અહીંયા કાંઈ હતું નહીં, તે દિવસનું એ બધું સારું થતું જાય છે, કારણ કે રોડનો રસ્તો છે એ લોકોને બધું દેખાડવું છે, એટલા માટે એ કરે છે। અને અહીંયા ખાલી 150 ફૂટ રિંગ રોડથી અંદર તમે જરાક આવો ત્યારે આ તકલીફ છે, બધા એટલા હેરાન થાય છે, ખાડા ખબડા, અહીંયા નકરો કચરો। આ કાલે મીડિયાવાળા આવ્યા હતા એટલે આ બધું સાફ આજે કરાવી લીધું છે, નકર અહીંયા કોઈ સાફ કરવા આવતું નથી। અને ચોમાસામાં તો તમે અહીંથી ચાલી નથી શકતા, એટલી ગંદકી છે। અને અમે કહીએ છીએ તો કે અમારામાં આવતું નથી, અમારામાં આવતું નથી। આપણે અહીંયાના કોર્પોરેટર છે એને મેં ફોન કર્યો તો અહીંયા રોડ બનવા આવ્યા તો બનતા હતા ત્યારે જ મેં ફોન કર્યો કે ભાઈ અમે આવી રીતના અહીંયા ઠેઠ સુધી રોડ બને છે તો અમારે થોડોક બની દો। તો પછી એને તપાસ કરી કે બેન તમારા આ આખો વિસ્તાર છે ને અમારામાં આવતો નથી અને એ કે એ નહીં થાય કે અમારામાં આવતું જ નથી। તો મેં કીધું એનું કારણ શું, તો કે એ અમને નથી ખબર પડી, પણ એ આમાં સરકારમાં નથી આવતું। તો હવે સરકારી 25 મીટર આપ્યા છે, સરકારમાં કે નથી આવતું, એ લોકો પ્રશ્ન એવો કરે તો સરકારી આ જગદીશને આપેલા છે 25 મીટર, જગદીશને આપેલા છે, તો જગદીશને સરકારી 25 મીટર આપ્યા તો આ સરકારમાં કેમ નથી આવતું, એનું કારણ શું? અને વેરો અમારે સૌથી પહેલા અમારો વેરો આવે છે, ગેસની લાઈન આવી ગઈ છે, ગેસના પેલા બાટલા આવતા, લાઈન આવી છે, રોડ થાય છે, રસ્તા, ઈ બહુ અમે બધાયના આખા સોસાયટી મોટી સોસાયટીમાં 2-3 વાર રોડ થાય ને ત્યારે અમે કહીએ ને ત્યારે અમારો રોડ થાય એકદમ સાવ ખરાબ રોડ। 35 વર્ષની અંદર બે વાર રોડ થયો છે, ઈ બધાનું થાય ને ત્યારે અમે કહીએ કે ભાઈ હવે રોડનું અમને કંઈક કરી દો, અમને કરી દો, કે સોસાયટીમાં તો બધું થાય જ, કારણ કે આ સોસાયટી વાળા છે, અહીંયા થાય, અમે કહીએ તો ન થાય। પછી આટલા 35 વર્ષની અંદર 2 વાર રોડ થયો છે અને હમણાં વાળવા વાળા નથી આવતા, વાળવાવાળાની ફરિયાદ કરે છે, વાળવાવાળાની બાઈ એક આવે છે એની તકલીફ એટલી છે, વાળતી જ નથી, કહીએ છીએ તો વાળતી નથી, ઉપરથી વાળ અને એમ કહીએ ને કે ભાઈ તમે ધૂળ છે તમે લઈ લો, મારામાં નથી આવતું। વાળવાવાળા એવા પ્રશ્ન આપે છે, એમ કાંઈક કહીએ તો કે શું કહે તહેવાર આપો, 7મ 8મ દો, ઓલું દો, બધું પૈસા લેવા આવે અને 25-20 રૂપિયા તો લેતાય નથી, 50-50 રૂપિયા જ દો, 20 રૂપિયા કાંઈ નહીં એમ। અને આ અમારે આ છે ને તકલીફ છે અમારા ઘર, અમારા લતામાં 35 વર્ષથી, હું પોતે જૂની લઉં છું, અમે અમુક ઘર હતા તો તે દિવસની આ પ્રશ્ન છે, મહેરબાની કરીને સોલ્વ કરે તો સારું છે, નકર અમે તો રહેવાના જ છીએ, અમે કઈ અમારી એટલી બધી કેપેસિટી છે નહીં કે અમે મોટા બીજા સોસાયટીમાં જઈને અમે રહેશું, અમારી એટલા પૈસાવાળા અમે કઈ છીએ નહીં, તો સોસાયટીમાં અમે કેમ રહેશું? અમારે તો 25 મીટરમાં રહેવું જ પડશે, અમે ક્યાં જાશું ભાઈ? અને આ અમારા બચ્ચા છે, અમે લઈને અહીંયાથી જવું જ પડશે, સાજા થાય, માંદા થાય। હમણાં છોકરાઓને ડેન્ગ્યુ થઈ ગયું હતું, મારા મોટા છોકરાને ડેન્ગ્યુ થઈ ગયું હતું, બધાને થઈ ગયું હતું, શું છે મચ્છરની એટલી તકલીફ છે અને અમારા લતામાં શેરીમાં આવીને તમે જોવો તો। નવાઈની વાત એ છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણી 3 ટર્મથી કોર્પોરેટ રહી ચૂક્યા છે, તેમ છતાં જ્યારે સુવિધાની વાત આવે ત્યારે નેતાઓ વિસ્તાર કલેક્ટરમાં આવે છે કહીને હાથ અદ્ધર કરી દે છે, પરંતુ ચૂંટણી વખતે મત માંગવા ચોક્કસ પહોંચી જાય છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। હું
હું અહીંયા કિસ્મતનગર વોર્ડ નંબર 9 રહું છું. અમે આજ 35 કે 30 વર્ષથી અહીંયા રહી છીએ. હાલની તકે અમારે રોડ અહીંયા 35 વર્ષની અંદર 2 વાર થયા છે. અહીંયા હાલની તકે અમે ઊભા છીએ ત્યાં આગળ ચોમાસામાં કે 2-3 દી અહીંયા હાલવાની ઓલું રહેતું નથી કે એટલી ગંદકી હોય છે ને કચરાનો એટલું હોય છે આમ કે. અને બીજા નંબરમાં કે કોઈ લોકો અહીંયા પ્રચાર કરવા આવે કે કોઈ બીજા નેતાનું કે જે કંઈ હોય છે એ લોકો અમારા એરિયામાં તો આવતા જ નથી. આ વસ્તુ જોઈને અહીંયા બાજુમાંથી ના છેટેથી જ વહી જાય છે એમ કે અહીંયા એને હાલવાની તબલ પડે છે કે જે કઈ વસ્તુ છે એને એમ. અને અમારું તો રજૂઆતોમાં તો ઘણી કરી છે. એ લોકો એમ કહે છે કે અમારામાં આવતું નથી. તો આવે છે કોનામાં? વેરો તો અમારા આખા અહીંયા 110 મકાન કે 120 મકાન છે, બધા પાસેથી વેરો લે છે. તો એ વસ્તુ આવે છે કોનામાં? તો એ વસ્તુ એ લોકોમાં આવતો નથી, કોર્પોરેશનમાં આવતો નથી. તો વેરો અમારી પાસે શેનો લે છે એ લોકો? આજે અત્યારે અમારે 3,000 રૂપિયા એક મકાન દીઠ વેરો લે છે. તો એ વેરાનું એ લોકોને કાંઈક વસ્તુ તો એનું થતું હોય ને અમારે આ જે લતો છે એનું કાંઈક નિરાકરણ કે કોઈ વસ્તુ એમ. તો એ લોકોને રજૂઆત કરીએ. હમણાં અહીંયા રોડ કરવા આવ્યા હતા તો એ લોકો કહે કે અમારામાં આવતું નથી. તો આવે છે આ કોનામાં? કઈ જગ્યાએ આવે ને કેવી રીતના આનું આવે એમ?